તો માર્કેટમાં જે મંદી ચાલી રહી છે એની અસર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોમાં પણ આપણે દેખાઈ રહી છે. જે ફેબ્રુઆરીના મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્લોના જે ડેટાઝ આવ્યા છે એમાં એકંદરે એમ જોવા મળ્યું છે કે ઇન્ફ્લોઝ આગલા મહિના કરતાં એટલે કે જાન્યુઆરીના કરતાં અહીંયા ઓછા થતા જોવા મળ્યા છે. જો મંથ ઓન મંથ બેઝિસની આપણે વાત કરીએ અત્યારના તો નેટ ઇક્વિટી ઇન્ફ્લોમાં એક ઘટાડો જોવા મળ્યો છે. 39,670 કરોડની સામે 29,241 કરોડ પર આ ફિગર આવ્યો છે. લાર્જ કેપ ફંડમાં પણ ઇન્ફ્લો ઓછો થતા જોવા મળ્યો છે. 3,063 કરોડની સામે 2,866 કરોડ પર લાર્જ કેપમાં એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લો આવ્યો છે. સ્મોલ કેપ ફંડ ઇન્ફ્લોની વાત કરીએ તો જાન્યુઆરીમાં જે 5,721 કરોડનો ઇન્ફ્લો હતો તો ફેબ્રુઆરીમાં ઘટીને 3,722 કરોડ પર આવતા દેખાઈ રહ્યો છે. સિમિલરલી જો મિડ કેપ ફંડની આપણે વાત કરીએ એમાં પણ ઇન્ફ્લો ઘટતો દેખાઈ રહ્યો છે. 5,148 કરોડથી ઘટીને 3,407 કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે. લિક્વિડ ફંડની વાત કરીએ તો એમાં મોટો ઘટાડો આવ્યો છે ને એમાં ઇન્ફ્લોની વાત કરીએ તો 91,593 કરોડ પર જે જાન્યુઆરીમાં મંથ ઓન મંથનો ફિગર હતો અત્યારના ફેબ્રુઆરીમાં 4,977 કરોડ પર ફક્ત રહી ગયો છે. સાથે ETF ઇન્ફ્લોની પણ જો વાત કરીએ તો એમાં એક આપણને વધારો જોવા મળ્યો છે. 1,172 કરોડની સામે અહીંયા ઇન્ફ્લો તમને 3,846 કરોડનો આવતો દેખાશે. ક્રેડિટ રિસ્ક ફંડ આઉટફ્લોની પણ આપણે જો વાત કરીએ તો આઉટફ્લો એમાં ઘટ્યો છે. 198 કરોડ પર રહ્યો છે જે આગલા મહિનામાં જાન્યુઆરી મહિનામાં 2,094 કરોડ પર આઉટફ્લો હતો. ટોટલ AUMની વાત કરીએ તો અત્યારના અહીંયા તમને જે નંબર જોવા મળશે એ છે 64.53 લાખ કરોડ એઝ અગેન્સ્ટ 67.25 લાખ કરોડ. ગોલ્ડ ETF ફંડ ઇન્ફ્લોમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે. 3,751.40 કરોડથી ઘટીને 1,980 કરોડ પર આવતા દેખાઈ રહ્યો છે. પણ સાથે જ ફેબ્રુઆરીમાં જો SIP ઇન્ફ્લોની વાત કરીએ તો 25,999 કરોડ પર રહી છે. SIP ઇન્ફ્લો 26,400 કરોડથી ઘટીને 25,999 કરોડ પર આવતા દેખાયો છે. તો એક સ્લાઇટ એમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ. પણ ફેબ્રુઆરીમાં SIP હેઠળ 44 લાખ નવા પોર્ટફોલિયોઝ પણ જોડાયા છે અને 28 ફેબ્રુઆરી સુધીમાં મ્યુચ્યુઅલ ફંડની SIP AUM 12.38 લાખ કરોડ પર રહેતા દેખાય છે. એટલે ખાસ કરીને જુઓ અહીંયાથી જેમ જેમ આપણને બજારની અંદર થોડો ઘણો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે એ પ્રમાણે આપણને મ્યુચ્યુઅલ ફંડના ડેટા પર પણ અસર આવતી જોવા મળી રહી છે. આભાર પ્રીતિજી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા બદલ. તો ખાસ કરીને આ બધા ડેટા પર આપણે નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે જુઓ આપણને જે બધા કાઉન્ટર્સની અંદર આજે થોડી ઘણી